શરીરમાં કોઢ, કરોળિયા, ગરમી કે પછી ચામડીનો કોઈ પણ રોગ હોય, આ ઠંડા અને ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાથી અને અહીં આવેલ રામજી મંદિરના 5 રવિવાર ભરવાથી તમને કે તમારા પરિવારમાં કોઈપણને ગમે તેવો ચામડીનો રોગ થયો હોય એ મટી જાય છે। આ ઠંડા અને ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે અને આ સ્થળ શું ઇતિહાસ ધરાવે છે, ચલો જાણીએ। જય શ્રી રામ। જય શ્રી રામ। મંદિરનો ઇતિહાસ અને જે બાજુમાં જે કુંડ છે ઠંડા અને ગરમ પાણીના, એના વિશેની થોડીક માહિતી આપણા મિત્રો સાથે શેર કરીએ। આ રામજી મંદિરમાં સીતા માતા નથી। સીતા માતાનું હરણ થયું પંચવટીમાંથી, ત્યારે ભગવાન રામ અને લક્ષ્મણ આ જગ્યા પર શોધ માટે આવેલા। અહીંયા સર્વમ ઋષિનો આશ્રમ હતો અને એ ઋષિના શરીરે ચામડીનો રોગ હતો, કોઢનો રોગ હતો। એટલે પછી ઋષિએ ભગવાનને પ્રાર્થના કરી કે રામચંદ્ર ભગવાને જમીનમાં બાણ મારી અને આ ગરમ ઠંડા પાણીના કુંડ બનાવેલા છે। એમાં ઋષિએ સ્નાન કર્યું તો ચામડીનો રોગ મટી ગયો। અત્યારે પણ શ્રદ્ધા અને વિશ્વાસથી શરીરમાં કોઢ, કરોળિયા, ખોટી ગરમી, ચામડીનો રોગ હોય આ રામકુંડમાં સ્નાન કરે, 5 રવિવાર ભગવાનની બાધા રાખે તો અત્યારે રોગનું નિવારણ। આ જે વચ્ચે જે તમે મૂર્તિ જોઈ રહ્યા છો એવી મૂર્તિ આખા ભારતમાં એક જ વચ્ચે છે। નીચે ગરુડજી છે, ઉપર વિષ્ણુ ભગવાન છે અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજી તેડેલા છે અને આજુબાજુ રામ લક્ષ્મણ। આ સીતા વિના રામજી મંદિર આખા ભારતમાં લસુંદરામાં કોઈ જગ્યા પર સીતા વગરનું રામજી મંદિર આખા ભારતમાં નથી। પેલું એવું મંદિર છે કે જેમાં સીતા માતા નથી। સીતા માતા નથી, સીતા વિના રામ લક્ષ્મણ છે। આ ભગવાન આ જગ્યા પર પધારે, આ રામ ક્ષેત્ર કહેવાય છે। વાલ્મીકી રામાયણમાં, સતકોશી રામાયણમાં આ જગ્યાનો ઉલ્લેખ આવે છે। એ વખતે આ બધું દંડકારણ્યમાં હતું અને મહાભારત કાળ દરમિયાન આ બધું એડંબા વન થયું। આ લસુંદરા એક્ઝેક્ટ કઈ જગ્યા પર આવેલું છે? લસુંદરા અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલું છે। અમદાવાદથી 70 કિલોમીટર દૂર છે, વડોદરાથી 80 કિલોમીટર પડે, ગોધરાથી 80 કિલોમીટર પડે। વડોદરા અને ગોધરાથી સેમ જ થાય અને મેઇન હાઈવે ઉપર જ છે। હાઈવે પર છે। જય શ્રી રામ। જય શ્રી રામ।